આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના આરોગ્ય વિભાગની સિવિલ હોસ્પિટલે સમગ્ર ભારતમાં માનવીયતા અભિગમ અને સેવાના કાર્યની અંદર ખૂબ સારું ઓર્ગન ડોનેશનની અંદર ખૂબ સારી આ 3 હોસ્પિટલે કામગીરી કરી છે. IKDRC એટલે કે કિડની હોસ્પિટલને એક્સેલન્ટ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે આપણા માટે સૌની માટે ભારતની અંદર કિડની હોસ્પિટલ અમદાવાદ જે આપણી ગવર્મેન્ટની હોસ્પિટલ છે એમણે વધુમાં વધુ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રીવલ સેન્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેમણે પણ ખૂબ સુંદર એમની ટીમે કામ કરી છે. સિવિલ હોસ્પિટલ સુરત બેસ્ટ બ્રેઇન સ્ટીમ ડેથ ટીમનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એટલે કમ્યુનિકેશન કરીને જેઓનું બ્રેન ડેથ થયું છે આવા લોકોને સમજાવી અને ઓર્ગન ડોનેશન પ્રાપ્ત કરીને અનેક લોકોના જીવંત રાખવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે. અને આ જે બધી જ પ્રવૃત્તિમાં આખી ડૉક્ટરની ટીમ કામ કરે. દાખલા તરીકે IKDRCમાં યાની કે કિડની હોસ્પિટલમાં 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે. એમાં ખાસ કરીને 502 કિડની, 86 લીવર, 9 પેનક્રિયા. તો આટલી મોટી સંખ્યામાં દર્દીઓને એમાં દાખલ કરી એમનું ટ્રાન્સપ્લાન્ટ કરવું અને દુનિયાના કમ્પેરિઝનમાં એકદમ નજીવા ખર્ચે આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. માટે આજે ઇન્ડિયન ઓર્ગન ડે જ્યારે છે ત્યારે અમદાવાદમાં 25-26માં 104 બ્રેન ડેથ વ્યક્તિઓએ દાન કર્યા છે, જ્યારે સુરતની અંદર 82 બ્રેઇન સ્ટેમ ડેથ ના ઓર્ગન ડોનેશન થયા છે, જે અમદાવાદ અને અન્ય શહેરોમાં એના ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હું આજે આરોગ્ય મંત્રી તરીકે ટીમ કિડની હોસ્પિટલ, ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ટીમ સુરત સિવિલ હોસ્પિટલને અને એમના તમામ સ્ટાફને હું વંદન કરું છું, અભિનંદન કરું છું. આ જ્યારે કોરિડોર કરીને ઇમરજન્સીમાં જ્યારે હાર્ટ, લીવર બધું જ પહોંચાડવાનું હોય છે ત્યારે પોલીસના જવાનોએ પણ એટલું જ પ્રશાસનના દરેક ટીમે કામગીરી કરી છે. કલેક્ટર, DDO શ્રી અને દરેક જિલ્લામાં જ્યારે આ કોમ્યુનિકેશન કરવાનું, અન્ય રાજ્યોની અંદર કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે આ ટીમ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના પ્યુનથી લઈને સર્જન સુધી બધા જ કામ કરે છે. રાત્રે પણ પહોંચી જાય છે. આ ઓર્ગન ડોનેશનમાં ગુજરાતની 3 સિવિલ હોસ્પિટલને જ્યારે એવોર્ડ આજે પ્રાપ્ત થયા છે ત્યારે હું તમામ ટીમને અભિનંદન કરું છું અને સ્વર્ગસ્થ જેઓના મૃત્યુ થયા છે એ તમામ પરિવારજનોને સાંત્વના પાઠવું છું કે તમે કરેલું દાન બીજા લોકો એમના થકી જીવી રહ્યા છે, આથી મોટું બીજું કોઈ દાન ન હોય. હું તમામ વ્યક્તિઓને, તમામ હોસ્પિટલોને વિનંતી કરું છું કે ઓર્ગન ડોનેશન માટે સૌ જાગૃત રહે. કોઈ પણ બ્રેન ડેથ થયેલા વ્યક્તિનું ઓર્ગન ફેલ ન જાય અથવા તો એમને અગ્નિ સંસ્કાર આપવા કરતાં બીજાનું જીવનદાન આપવું એ શ્રેષ્ઠ છે. સરકાર વતી, આરોગ્ય મંત્રી વતી એક માનવીયતા અભિગમ સાથે હું દરેકને વિનંતી કરું છું કે ઓર્ગન ડોનેશન પ્રત્યે સૌ જાગૃત થાય અને આશા રાખીએ કે કોઈનું બ્રેન ડેથ મૃત્યુ થાય જ નહીં, પરંતુ કુદરતી ક્રિયાએ આવું થયું હોય તો ચોક્કસ પ્રકારે એ ઓર્ગન ડોનેશન કરે. ફરી વખત અમારી અમદાવાદ સિવિલ, કિડની હોસ્પિટલ સિવિલ
અને સુરત સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.